ધોરણ 7ની અંદર આપણો રિવિઝનનો બીજો લેક્ચર છે એ આપણે શરૂ કરીએ છીએ. હવે ધોરણ 7ની અંદર જે ક્વેશ્ચન નંબર 4B છે એની અંદર વાક્ય છે આપેલા છે, એટલે કે આની અંદર પ્રશ્ન વાક્ય આપેલું છે અને હકાર અને નકાર એવી રીતે બે જવાબ તમારે અહીંયા લખવાના છે. બરાબર, તો આપણે ગ્રામરની અંદર તો શીખ્યા જ છીએ, પણ આપણે આપણું રિવિઝન છે એ કરીએ છીએ, એટલા માટે અહીંયા ફરી એકવાર આપણે આ કામ કરવાનું છે. તો અહીંયા કાળ બધા ભેગા છે, સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભવિષ્યકાળ છે, આ બધા કાળ ભેગા છે, પણ જે તે કાળ પ્રમાણે તમને ટુ બીના રૂપની ખબર હોવી જોઈએ. બરાબર, તો અહીંયા પહેલો જે કાળ છે સાદો ભવિષ્યકાળ, વિલ ધે વિન ધ મેચ, તેઓ મેચ જીતશે. તો આપણે પેલા હકારમાં કેવું છે એટલે કહીશું યસ, પછી ધે, પછી વિલ, જે તે કાળ પ્રમાણે યસ, પછી કરતા કરતા પછી જે તે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ હોય તો મૂકવાનું છે. પછીનું વાક્ય એમ જ ક્રિયાપદ પરમાન્ય શબ્દ, યસ ધે વિલ વિન ધ મેચ. બીજું વાક્ય નકારમાં લખવાનું છે નો ધે. હવે જો વિલ નોટ નો શોર્ટ ફોર્મ શું થાય? વોન્ટ થાય. બરાબર છે, વિલ નોટની જગ્યાએ આપણે શું લખશું? વોન્ટ લખશું. નો ધે વોન્ટ વિન ધ મેચ. જે તે કાળ પ્રમાણે. ઓકે, જો આ કાળમાં જો આ સાદો વર્તમાન કાળ છે, ડુ ધ ચિલ્ડ્રન સ્ટડી એટ હોમ, એ બાળકો ઘરે અભ્યાસ કરશે. તો હા, યસ હકારમાં જવાબ યસ. ધ ચિલ્ડ્રન એનું સર્વનામ શું થાય? ધે થાય. યસ ધે. હવે અહીંયા ખાસ સમજવા જેવું છે સાદા વર્તમાન કાળની અંદર, તો અહીંયા ધે આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે યસ ધે સ્ટડી. યસ ધે સ્ટડી એટ હોમ. આ પૂરું થઈ ગયું. હવે સપોઝ અહીંયા ખાલી એક ચાઇલ્ડ હોત, એટલે કે ત્રીજો પુરુષ એક વચન આવે સાદા વર્તમાન કાળમાં, આ જગ્યાએ ત્રીજો પુરુષ એક વચન આવે તો ક્રિયાપદનું એસ યસ કે આઈએસ વાળું રૂપ તમારે મૂકવું પડે. બરાબર, અને જો ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એટલે એ સમજવા જેવું છે કે આ જગ્યા ઉપર જો ત્રીજો પુરુષ એક વચન આવે તો જે હકારવાળું વાક્ય છે એની અંદર તમારે એસ યસ કે આઈએસ પ્રત્યે લાગેલો હોવો જોઈએ. બરાબર છે, પણ અહીંયા ત્રીજો પુરુષ કરો, પણ ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે મેં મૂળ રૂપ લખ્યું છે. પછી નકારમાં કરો તો નો ધે. હવે અહીંયા ઊભા રહી જાઓ. શું કામ? કારણ કે આપણે નકારમાં બનાવવાનું છે. તો અહીંયા સાદો વર્તમાન કાળ છે એ ખબર છે, તો ધેની સાથે ડુ આવે કે ડઝ આવે? તો કે ડુ આવે. બરાબર છે, નકાર કરવાનું છે એટલે આપણે આનું કરશું ડોન્ટ. આ યાદ રાખજો. અને જો એ ત્રીજો પુરુષ એક વચનનો ચાઇલ્ડ હોત તો આપણે લખ્યું હોત કે હી અથવા તો શી સ્ટડીઝ. બરાબર છે, જે નિયમ મુજબ લાગતું હોય. આમાં આપણે છે કે વ્યંજન વત્તા વાય આવે તો વાયની દૂર કરીને આઈએસ પ્રત્યે લગાડીએ. બરાબર છે, આમાં નિયમ લાગુ પડે જો હોય તો. પણ નીચે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે, તો ડોન્ટ, ડીડન્ટ કે ડઝન્ટ કે વોન્ટ જે આવતું હોય ફરજિયાત લખવાનું છે તે કાળ પ્રમાણે. ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે સ્ટડી એટ હોમ. પૂરું. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ. જો હું જે તમને વાક્ય સમજાવવા માંગતો હતો ને એ વાક્ય જ અહીંયા આપેલું છે એટલે આપણે બરાબર સમજી લઈએ. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ. રશ્મિને આ ઘર ગમે છે. યસ રશ્મિ એટલે કે શી. જો ડઝ આવ્યું એટલે આ કયો કાળ થયો? તો કે ભાઈ આ સાદો વર્તમાન કાળ છે. અહીંયા ત્રીજો પુરુષ એક વચન આવ્યો તો ક્રિયાપદનું જે રૂપ છે એસ ઈએસ કે આઈએસ વાળું રૂપ તમારે મૂકવું પડે. તો લાઇકનું શું થશે? લાઇક્સ થશે. લાઇક્સ ધીસ હાઉસ. ઓકે, વાક્ય પૂરું. પછી નો શી. હવે ઉભા રહી જાઓ. અને શું છે? ડોન્ટ આવશે કે ડઝન્ટ? તો શું આવશે? ડઝન્ટ. કોઠો તમને બધાને યાદ હશે. બરાબર, ડઝન્ટ ક્રિયાપદનું મૂળ રૂપ. લાઇક ધીસ હાઉસ. ઓકે, તો આ મુજબ પ્રશ્ન નંબર 4B છે આ મુજબ આવશે. બરાબર, આગળના લેક્ચરમાં જે આપણે અમુક ગ્રામના ટોપિક છે લઈ લીધા છે, આધ્યાનથી લેવાના. બરાબર છે, જેમ ક્રમમાં આવતું જેમ હવે હું લઉં છું એટલે એ મુજબ તમારે તૈયારી કરતી રહેવાની. અને બીજું કે આ પ્રશ્નો મેં તમને જે શીખવે એ તમને ગ્રામરની અંદર આપેલા જ છે, મોડેલ ક્વેશ્ચન પેપરની અંદર પણ છે, અને જે આપણો ટોપિક ગ્રામરનો છે એની અંદર પણ આવા વાક્યો છે એ આપેલા હશે. તો એની ઘરે બેઠા બેઠા આપણે પ્રેક્ટિસ છે એ કરવાની છે. બરાબર, તો જોઈએ આગળનો પ્રશ્ન છે એ શું કહે છે આપણને. તો આની અંદર વુ, વોટ, વેર અને વેન થી પ્રશ્ન બનાવવાના છે. શું? વુ, વોટ, વેર અને વેન. તો એક સિમ્પલ નાની એવી વાત કરી દો કે
આ જે કાળ છે એ આખો સાદો વર્તમાન કાળ છે. જે ક્વેશ્ચન નંબર 4C છે એમાં તમામ જે વાક્યો છે એ કેવા છે? સાદા વર્તમાન કાળના છે. એટલે યાદ શું રાખવાનું એ હું તમને કહું છું. હવે જ્યારે વૂથી જે ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યાની પછી વાક્ય આપ્યું હોય છે, બરાબર છે, તો તમારે ત્યાં વુ, વોટ, વેન, વેર એ મૂકવાનું છે, બરાબર છે. તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, વૂથી ક્યારે વાક્ય બને કે જ્યારે ખાલી જગ્યા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ કે પછી એસ, એસ કે આઈએસ વાળું રૂપ આપ્યું હોય તો વૂથી પ્રશ્ન બને. ફરી એકવાર કહું છું, ખાલી જગ્યા પછી તરત જ ક્રિયાપદનું રૂપ આવતું હોય તો તમારે WHO એટલે કે વૂથી પ્રશ્ન બનાવવું પડે. બાકી તમે વાક્યો વાંચો, સમજો. વેર, વેર શું બતાવે? તો કે સ્થળ બતાવે. વેન, વેન એટલે કે ક્યારે, સમય બતાવે, બરાબર છે. અને વોટ એટલે કે શું. તો આટલી વસ્તુ છે એને તમે યાદ રાખો તો તમારા માટે કામ છે એકદમ સરળ થઈ જશે. આપણે 2-3 ઉદાહરણ છે એના કરી લઈએ કે જેથી કરીને આપણે થોડીક વધારે ખ્યાલ આવે, બરાબર છે. આપણે ઘણા બધા વાક્યો WH ક્વેશ્ચનથી બનાવેલા છે એટલે આપણને બરાબર આવડતું જ હોય, પણ આવડતું હોય છતાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી બેસે એવું ન થાય એટલા માટે આપણે 2-3 એક્ઝામ્પલ છે એના લઈ લઈએ. તો સૌથી પહેલું એક વાક્ય છે અહીંયા, ફર્સ્ટ, બ્લેન્ક ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ. પછી પ્રશ્નાચિહ્ન. બીજું, બ્લેન્ક ડુ ધ children play in the evening. ત્રીજું વાક્ય, blank kicks the ball. હવે અહીંયા જો મેં તમને જે કીધું આ છેલ્લું વાક્ય. હવે આની અંદર કરવાનું શું છે? તો એકદમ સરળ, આપણે શેનાથી પ્રશ્ન બનાવવાના છે? તો કાઉન્સ તમને આપ્યું છે, વુ છે, વોટ છે, વેર છે અને પછી વેન છે. આ ચારનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું જો વાંચો, બ્લેન્ક ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ. તો સ્થળ તો આપેલું છે, બરાબર છે. તો અહીંયા વિચાર શું હશે કે ગીતા સ્કૂલે ક્યાં જાય છે, ક્યારે જાય છે કે શું જાય છે, કોણ જાય છે? તો કોણ? તો ગીતા તો આપી દીધું, ગીતા અને મિતા, બરાબર છે. તો સમજવાનું કે ગીતા અને મિતા સ્કૂલે ક્યારે જાય છે? તો ક્યારે, ક્યારે માટે શું આવે? તો કે વેન આવે. વેન ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ. ગીતા અને મિતા સ્કૂલે ક્યારે જાય છે? તો વેન. બ્લેન્ક ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ. બાળકો સાંજે રમે છે, પણ ક્યાં રમે છે? તો શું આવશે? જો સમય તો બતાવી દીધો અહીંયા એટલે વેન તો આવે નહીં. વોટ શું રમે છે એની કોઈ આપણને વાત અહીંયા કરી નથી, બરાબર છે. પછી વો તો એ આવતું હોય ત્યારે આવશે. તો નીચેનું વાક્ય આપણે જોઈ લઈએ. તો અહીંયા વોટ અથવા તો વેરથી બને. પણ આપણે એવું કહ્યું કે બાળકો સાંજે ક્યાં રમશે? બાળકો સાંજે ક્યાં રમશે? તો વેરથી બને, બરાબર છે. શું રમશે એ તો નક્કી જ હોય ને. વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ, કે સાંજે બાળકો ક્યાં રમશે. પછી બ્લેન્ક કિક્સ ધ બોલ. તો જો અહીંયા મેં તમને જે કીધું હતું કે અહીંયા જે ક્રિયાપદનું રૂપ આવશે, ક્રિયાપદનું રૂપ, ત્યારે તમારે કંઈ પણ વિચારવાનું નહીં. અહીંયા વુથી પ્રશ્ન બનશે. વુ કિક્સ ધ બોલ. બોલને કિક કોણે મારી? કિક એટલે કે લાત મારી, બરાબર છે. તો એકદમ સરળ. તો આ મુજબના પ્રશ્નો છે. વાક્યને વાંચવાનું, થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. વોટ વાવું છે તો શું કરે છે, બરાબર છે. વોટ ઇઝ યોર ફાધર ડુઈંગ? તમારા પપ્પા શું કરી રહ્યા છે? તો આવા જે પ્રશ્નો છે એમાં વોટથી પ્રશ્ન બની શકે. જોઈએ આગળનો એક પ્રશ્ન છે. પછી ક્વેશ્ચન નંબર 4C છે આ. પછી આગળ વધીએ તો તમને ઘણા બધા પ્રશ્નો છે એ બનાવવાના કીધા છે, બરાબર. એ પણ જોઈ લે કે કેવી રીતે પ્રશ્નો છે એ બને છે. WH ક્વેશ્ચન. ચલો એમાં પહેલું વાક્ય છે, મનન washes his car in the garage every morning. વાક્ય છે એ મોટું છે પણ સહેલું છે.
તો સૌથી પહેલાં મનન ઉપરનો લાઈન છે, ત્યાર પછી હિઝ કાર છે, ઇન ધ ગેરેજ અને એવરી મોર્નિંગ. એટલે કે આ સેન્ટેન્સના 4 વાક્ય છે આપણે બનાવવાના છે. બીજું વાક્ય જો, રામુ waters the rose plants in the garden every evening. તો એવરી ઇવનિંગ ઉપર છે, પછી ઇન ધ ગાર્ડન ઉપરની લાઈન છે, ત્યાર પછી ધ રોઝ પ્લાન્ટ ઉપર છે અને એક રામુ ઉપર છે. આવા 4 વાક્યો છે, આના પણ આપણે બનાવવાના છે. બરાબર છે. તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાં બધા કાળની કહેવાય કે WH ક્વેશ્ચન તમે બનાવો છો. તો સૌથી પહેલું સાદો વર્તમાન કાળ છે એટલે WH ક્વેશ્ચન પ્લસ તરત જ ડુ અથવા તો ડઝ આવશે, વત્તા કર્તા આવશે, વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, વત્તા કર્મ, વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આને યાદ રાખો એટલે આમાંથી કોઈ પણ વાક્ય તમને પૂછવામાં આવે કોઈ પણ રીતે તમને જવાબ આવડશે. આ પેટર્નને પકડી રાખવાની, આની બહાર જવાનું નથી. બરાબર છે. બીજું કે વુ માટે લાગુ પડતું નથી. કયું? WHO વાળું જે તમે વાક્ય બનાવો છો એના માટે લાગુ પડતું નથી. અને એક યાદ રાખજો, ફરી એકવાર કહું છું કે 7મા ધોરણની અંદર જે પ્રથમ સત્રનું ગ્રામર છે એમાં લખ્યું છે સાદા વર્તમાન કાળની અંદર કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કાળમાં WH એટલે કે વુથી પ્રશ્ન બનાવો ત્યારે ક્રિયાપદની પાછળ S, ES કે IS પ્રત્યય લાગેલો હોવો ફરજિયાત છે. ફરી એકવાર કહું છું, સાદા વર્તમાન કાળમાં જ્યારે WH ક્વેશ્ચન બનાવો એટલે કે WHO વુથી પ્રશ્ન બનાવો ત્યારે ક્રિયાપદનું S, ES કે IS વાળું રૂપ મૂકવું ફરજિયાત છે. અહીંયા આપેલું હોય કે ન આપેલું હોય, તમારે વુથી પ્રશ્ન બનાવો એટલે સાદા વર્તમાન કાળમાં S, ES કે IS વાળું રૂપ લખવું ફરજિયાત છે. બરાબર છે. ચાલો, પહેલું જ વાક્ય છે તો એ કર્તા ઉપર છે, તો આપણે વુથી પ્રશ્ન બનાવીએ તો મનન છે એની જગ્યાએ આપણે શું લખશું? વુ પછી વોશિસ. જો અહીંયા ઓલરેડી આપેલું છે, ખાલી વોશ હોત તો મારે ES લગાડવું પડે કારણ કે હું વુથી પ્રશ્ન બનાવું છું એટલા માટે. Who washes his car in the garage every morning? આ બની ગયો પ્રશ્ન છે, વુથી પ્રશ્ન બની ગયો. હવે જુઓ, જે મનન છે એ પોતાની કાર ગેરેજમાં દરરોજ સવારે ધોવે છે. બરાબર છે. હવે શું ધોવે છે? શું ધોવે છે? એની કાર. શું? વોટ આવશે? હા, વોટ પછી ડુ અથવા તો ડઝ મૂકવું પડશે. હવે જો અહીંયા મેં ડુ કે ડઝ નથી લગાડ્યું, મેં પહેલાં જ કીધું કે વુ માટે લાગુ પડતું નથી એટલે કોઈ વુની સાથે ડુ ડઝ લગાડતા નહીં. વોટ WH ક્વેશ્ચન પછી ડુ અથવા ડઝ, તો મનન સાથે શું આવે? તો કે ડઝ આવે. ત્રીજો પુરુષ એકવચન છે. પછી કર્તા. કર્તા કોણ છે? મનન છે, તો લખો મનન. ઓકે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો V1 એટલે ક્રિયાપદનું મૂળ, તો વોશિસનું મૂળ રૂપ શું થાય? વોશ થાય. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે ગ્રામરની અંદર અહીંયા ભૂલ કરી હતી, વોશિસ કરી નાખ્યું તો અહીંયા ડઝ આવ્યું છે. તો આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો કે જ્યારે ડઝ અથવા તો ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું હોય છે. વોટ ડઝ મનન વોશ. પછી કર્મ, તો એનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ. શું ધોવે છે? તો કે કાર ધોવે છે, એટલે કર્મ મળી ગયો, તો એ તો આવશે નહીં. તો ઇન ધ ગેરેજ અને એવરી મોર્નિંગ એ બંને અન્ય શબ્દની અંદર છે એટલે એમ જ લખી નાખવાનું છે. ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, બીજું બની ગયું. હવે ત્રીજું કે મનન પોતાની કાર દરરોજ સવારે ક્યાં ધોવે છે? ક્યાં? ઇન ધ ગેરેજ. આ સ્થળનો નિર્દેશ કરે છે, આ છે સમયનો નિર્દેશ કરે છે. તો અહીંયા સ્થળ આવ્યું એટલે વેરથી પ્રશ્ન બનશે. વેર પછી શું આવશે? ડઝ. કર્તા. કર્તા કોણ છે? મનન. ક્રિયાપદ કર્મ, હિઝ કાર. અન્ય શબ્દની અંદર આવશે નહીં, કેમ કે આનો પ્રશ્ન બનાવું, જેનો પ્રશ્ન બનાવી વાક્યમાં આવે નહીં. પછી આવશે એવરી મોર્નિંગ, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી મનન પોતાની કાર ગેરેજમાં દરરોજ ક્યારે ધોવે છે? તો કે દરરોજ સવારે, એવરી મોર્નિંગ. તો વેન આવશે, સમય બતાવે છે. વેન ડઝ મનન વોશ ઇન ધ ગેરેજ. નિયમો યાદ રાખવાનું કે જે વસ્તુનો તમે પ્રશ્ન બનાવો, જે શબ્દોનો, એ વાક્યની અંદર આવશે નહીં. તો આપણે 1, 2, 3 ને 4 વાક્યો એના બનાવ્યા છે.
બરાબર છે. બાકીનો હજી બીજો પણ આપણે જોઈ લઈએ. રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો રામુ છે એ રોઝ પ્લાન્ટ એટલે કે ગુલાબના જે છોડ છે એને દરરોજ ગાર્ડનની અંદર પાણી છે. તો પહેલું વાક્ય શેથી બનાવશું તો કે વુથી જ બનશે. વુ વોટર્સ, જો અહીંયા આપેલું જ છે, નો આપ્યું હોત તો હું એસ કે એસ લગાડું. વુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ in the garden every evening. પ્રશ્નાર્થ ચિહ્ન. જો શું થયું? who waters the rose plants in the garden every evening. આ પ્રશ્ન એક આપણે બનાવ્યો. બીજું વાક્ય બનાવી જુઓ તો અહીંયા જે છોડને પાણી પાય છે, ગુલાબના છોડને પાણી પાય છે, તો એ શું કરે છે કે રામુ દરરોજ સાંજે ગાર્ડનમાં શું કરે છે તો કે ભાઈ જે રોઝ પ્લાન્ટ છે એને પાણી પાય છે. બરાબર છે. તો શું કરે છે તો કે ભાઈ વોટ આવશે, તો વોટ પછી ડુ અથવા તો ડઝ, તો રામુ સાથે શું આવે? ડઝ આવે. વોટ ડઝ પછી કરતા રામુ શું કરે છે તો એના માટે અહીંયા ડુ ક્રિયાપદ તરીકે લેવાનું છે. વોટ ડઝ રામુ ડુ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. in the garden every evening. પાછળ પ્રશ્ન છે. બરાબર સમજો વાક્યને. what does રામુ do in the garden every evening? કે રામુ દરરોજ સાંજે ગાર્ડનમાં શું કરે છે તો કે the waters the rose plants, કે ભાઈ રોઝ પ્લાન્ટ એટલે કે જે ગુલાબના છોડવા છે એને પાણી પાય છે. બરાબર, આખું લેવાનું છે. પછી આનો પ્રશ્ન બનાવો. ક્યાં? જો સ્થળ બતાવે છે ક્યાં? સીધી વાત. ઇન ધ ગાર્ડન. ક્યાં? તો કે ગાર્ડન એટલે શેનથી બનશે? વેર થી બનશે. વેર ડઝ રામુ વોટર, ક્રિયાપદનું મૂળ રૂપ. વેર ડઝ રામુ વોટર, પછી આપણો WH ક્વેશ્ચન, ડુ ડઝ કરતા ક્રિયાપદ, પછી શું આવે છે? કર્મ. વોટર ધ રોઝ પ્લાન્ટ્સ. આનો પ્રશ્ન બનાવીએ એટલે આવશે નહીં. એવરી ઇવનિંગ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વેર ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ્સ એવરી ઇવનિંગ. દરરોજ સાંજે ગુલાબના છોડને રામુ ક્યાં પાણી પાય છે તો કે ઇન ધ ગાર્ડનની અંદર. પછી શું બતાવે છે? ક્યારે પાય છે? દરરોજ સાંજે. તો શેનથી બનશે? વેનથી. વેન ડઝ રામુ વોટર ધ rose plants in the garden. જો when does રામુ water the rose plants in the garden? કે રામુભાઈ એટલે કે રામુ છે એ ગાર્ડનમાં ક્યારે પાણી પાય છે? તો જવાબ મળે છે એવરી ઇવનિંગ, દરરોજ સાંજે. બરાબર. તો આ મુજબ આપણે પ્રશ્ન છે એ બનાવવાના છે WH ક્વેશ્ચન. બરાબર. તો આ જે છે આવા એ બે પૂછાશે. બરાબર છે. તો બે વાક્યની અંદર તમારે આવા વાક્ય છે બનાવવાના રહેશે. પછીની જે ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યા આપણને બેઠી જ ગ્રામરની અંદર આપી છે. બરાબર છે. આપણે સોલ્વ પણ કરાવી હતી. તો એક ઉદાહરણ તરીકે જોઈ લઈએ. અ હેન બ્લેન્ક ઓર બ્લેન્ક બર્ડ ટુ યંગ વન્સ. તો મરઘી છે એ બચ્ચાને જન્મ આપે છે તો કે ના, ક્યારે બચ્ચાને જન્મ આપતી ઈંડા મૂકે છે. બરાબર છે. તો હેન નેવર આવશે. નેવર અને ઓલવેઝ ની કે હેન નેવર ગીવ અને ગીવ્સ. તો હેન એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે ગીવ્સ આવશે. હેન નેવર ગીવ્સ બર્ડ ટુ યંગ વન્સ. મરઘી ક્યારે બચ્ચાને જન્મ આપતી નથી. ઇટ ઓલવેઝ લેઝ એગ્સ. એ હંમેશા ઈંડાઓ મૂકે છે. હવે આવી ખાલી જગ્યા આપણે કરી હતી. પછી રાઇટ ધ સેન્ટેન્સીસ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા તમને ખ્યાલ જ છે. ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ એવા પ્રશ્નો આપણે બનાવેલા છે. તો એ પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાના છે. બરાબર છે. જેમ જેમ પ્રશ્ન આવતો જશે એમ આપણે કરતા જશું. અને ખાસ મેં કીધું એમ કે આપણે બને ત્યાં સુધી પેપર સ્ટાઇલ મુજબ છે એ કામ કરીએ છીએ એટલે તમને કોઈને તકલીફ પડે નહીં. બરાબર છે. તો ગ્રામરમાં મેં કીધું એમ છે અહીંયા ચાલે છે એ ગ્રામરમાં ટીક કરતું જવાનું અને સમજતું જવાનું કે આની અંદર શું કઈ રીતે કરવાનું હોય છે. બરાબર. તો જો આની અંદર પ્રશ્ન આપ્યો છે
જે તે કાળ પ્રમાણે ડુ નોટ ડઝ નોટ એવી રીતે મૂકવાનું આવશે, પણ અહીંયા સાદો છે ધે ક્લીન ધ હાઉસ, કાઉન્સમાં તમને આપ્યું છે ગાર્ડન. ચલો પછી બીજું વાક્ય જો, મિસિસ teaches us English, કાઉન્સમાં આપ્યું છે ગુજરાતી. પછી ત્રીજું વાક્ય, I go to school by bus, કાઉન્સમાં આપ્યું છે સ્કૂટર. ચાલો તો આની અંદર શું કરવાનું છે આપણે, તો ડુ નોટ અને ડઝ નોટની આપણે થોડીક માહિતી આપણી પાસે છે, બરાબર છે. શું મૂકવાનું છે, ડુ નોટ અથવા તો ડઝ નોટ. ઓકે, ડુ નોટ અથવા ડઝ નોટ કરતા પછી ડુ નોટ અથવા ડઝ નોટ મૂકવાનું છે. અને જે કાઉન્સ તમને આપેલો છે, જે કાઉન્સ તમને આપેલો છે ત્યાં તમારે ચેન્જ કરવાનો છે. અહીંયા જો સ્થળનો નિર્દેશ કર્યો છે તો અહીંયા પણ આ બદલી નાખવાનું છે, બરાબર. જોઈએ એક્ઝામ્પલ, ધે પછી પહેલાં સમજી લે, ધે ક્લીન ધ હાઉસ, તેઓ ઘર ચોખ્ખું રાખે છે. ધે ડુ નોટ કે ડઝ નોટ, તો તેની સાથે શું આવે, ડુ કે ડઝ, તો ડુ આવે એટલે આપણે મૂકશું ડુ નોટ. ધે ડુ નોટ, ઓકે, ધે ડુ નોટ ક્લીન. હવે અહીંયા બદલવાનું, કારણ કે ધ હાઉસની જગ્યાએ આપણે શું લખવાનું કીધું છે, એણે ગાર્ડન કીધું છે, એટલે લખો ગાર્ડન. હવે જો એક કરતા હોત ને તો કરતા બદલાય છે, બરાબર છે. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ, તો અહીંયા જો વિષય બદલાવાનો ઇંગ્લિશ અને અહીંયા ગુજરાતી, તો અહીંયા ચેન્જ પણ થશે, બરાબર. મિસિસ વ્યાસ, ઓકે, ડુ નોટ અથવા ડઝ નોટ, તો મિસિસ વ્યાસ ત્રીજો પુરુષ એકવચન છે તો આવશે શું આવશે, ડઝ નોટ આવશે. તો ડઝ નોટ, ઓકે, ઉભા રહી જાઓ. મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચીસનું મૂળ રૂપ શું કરવાનું છે, ટીચ. યાદ રાખજો, હમણાં વાત કરીએ ડીડ આવે, ડઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ટીચ અસ, ઇંગ્લિશની જગ્યાએ આપણે કરશું ગુજરાતી. મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી, મિસિસ વ્યાસ છે અમને ગુજરાતી શીખવતા નથી. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, કાઉન્સમાં સ્કૂટર આપ્યું છે તો બસ અને સ્કૂટરમાં ચેન્જ થશે. આઈ ડુ નોટ કે ડઝ નોટ, તો શું આવે આની હારે, ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય, બસની જગ્યાએ આપણે કરવાનું છે સ્કૂટર. ઓકે, તો આ મુજબ વાક્ય છે, ડુ નોટ ડઝ નોટ લગાડી અને જે તમને કાઉન્સ આપ્યો છે જગ્યાએ ચેન્જ કરી અને પછી જવાબ તમારે લખવાના છે. ઓકે, પછી જે છે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડેટા તમને આપેલો હશે, કોઈ બિલ આપેલું હશે અથવા તો કોઈ પ્રવાસ બાબતે હશે, કોઈ એક કોષ્ટક છે તમને આપવામાં આવ્યું હશે, કોઈ આલેખ હશે, બરાબર છે. એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર આપવાના છે જે આપણે નોન વર્બલ ટેક્સની અંદર શીખ્યા હતા. અને ત્યાર પછી છેલ્લે આપણા નિબંધ છે તો એ નિબંધ આપણે ઘરે બેઠા બેઠા પાકા કરવાના છે, બરાબર. બધા લેક્ચરમાં બધા લોકોને કીધું છે, એટલે એકવાર અહીંયા પણ તમને પણ શીખવાડી દઉં કે આપણે નિબંધ છે કઈ રીતે પાકા. આ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર આવું લખ્યું છે, તો જે નિબંધની એક લાઈન લખી છે એનું તો પહેલાં તમે પ્રોનાઉન્સિએશન કરો, ઉચ્ચારણ કરો. આપણે રોજ એક પેજ ઉચ્ચારણ કરતા હતા ને અને સ્પેલિંગ કરતા હતા, તો માટે કામનું છે. આને વંચાય શું, તો કે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. તો જો આનું પ્રોનાઉન્સિએશન થઈ ગયું આ વાક્યનું નીચે, બરાબર છે. તો આવી રીતે આખા નિબંધનું તમારે પ્રોનાઉન્સિએશન કરી નાખવું, એટલે કે ઉચ્ચારણ કરવાનું અને આ પાકું કરવાનું. આ તમે પાકું કરી શકશો, બરાબર. આ પાકું થઈ જાય એટલે વસ્તુ કે તમને ધારો કે અઘરા સ્પેલિંગ લાગે છે, નથી આવડતા, એ પાકા કરવાનું. તો સ્કૂટર નથી આવડતું, સ્કૂટરનું સ્પેલિંગ પાકા કરી નાખવાનું, તો તમે આરામથી જાતે નિબંધ છે એ લખી શકશો, બરાબર. તો આ કામ ઘરે કરવાનું છે. બસ અહીંયા સુધી આપણું રિવિઝન કમ્પ્લીટલી પૂર્ણ, જેટલું આવતું તે બધું પેપર શેલ મુજબ અહીંયા કમ્પ્લીટલી પૂરું થઈ જાય છે, બરાબર છે. તમારે ઘરે બેઠા બેઠા ખૂબ જાત જેવી પ્રેક્ટિસ કરવાની છે અને પેપર છે એ આપણે જાતે જ લખવાનું છે, જેથી કરીને આપણું મૂલ્યાંકન છે વ્યવસ્થિત સાચું થાય. જો તમે જોઈને લખશો કે બીજી કોઈ રીતે લખશો તો નુકસાન તમને પોતાને છે. તમને નહીં આવડતું હોય છતાં તમને સારા માર્ક્સ આવશે તો એ તમારું મૂલ્યાંકન યોગ્ય ગણાય નહીં. એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ
જેટલો સમય આપ્યો છે એટલા જ સમયની મર્યાદાની અંદર પેપર છે એ પૂર્ણ કરી દેવાનું છે અને જાતે લખવાનું છે. બરાબર. વિશ યુ બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ. ચાલો આવજો. થેન્ક યુ.